તો બધા જમવા આવી જાઓ. શું છે પપ્પા, ડીશ શું ભરી આજે તમે? દાળ ભાત શાક ભાખરી. વાહ, ખાવાની મજા આવી જાય નહીં? ગબ્બર બટાકાનું શાક છે. નહીં, મારા પપ્પા જીમ મિસ નથી કરતા એક પણ દિવસ. બહુ જ એક્ટિવ છે જીમની બાબતમાં. અને રુચિએ લેસ કાઢી દીધી છે. આ દાબેલી લાવી તો રુચિ? હું લાવી નથી, એકચ્યુઅલી આપણા ઘરે ગેસ્ટ આવ્યા હતા ને તો એમના માટે દાબેલી મમ્મીએ મંગાવી હતી, એટલે એક મારી માટે રાખી. વાહ ભાઈ વાહ, હા, એટલે મારું કામ થઈ ગયું. જુગાડ થઈ ગયો, જુગાડ. મારો જુગાડ થઈ ગયો, તમારું બી આવી ગયું અને મમ્મી તારો શું જુગાડ છે? બોલ્યા વગર કેવું શાક બનાવ્યું છે? ગવાર બટેકાનું શાક છે. અને વ્યાન મસ્ત સૂઈ ગયો છે. રુચિ ફટાફટ ખાઈ લે બકા. તારી 1, 2 ને 3:30 થઈ જશે બકા હમણાં. તમારું બી આવી ગયું છે. શું આવ્યું છે મારું? જો તો આજે છે ને મને મેક્સિકન જેવું લાગે છે, કારણ કે રાજમાં દેખાય છે, રાઈસ છે અને આવી મસાલા ઓનિયન્સ આપી છે. મને આ ઓનિયન બહુ ભાવે છે મસાલા. મને બી બહુ ભાવે, આ મસ્ત લાગે. હા હા, આ બધા ના મમ્મી પણ બધા ના ઓનિયન ને રાઈસ ને બધું. હા, આજે એક નવી વસ્તુ થઈ છે ટેબલ ઉપર. લેસનું પેકેટ પપ્પાએ ખોલાવડાવ્યું. બોલો, કોઈ દિવસ આવું બને નહીં જલ્દી. હું જ ખોલું હંમેશા. હા હા, પડીકા મારા ડિપાર્ટમેન્ટમાં છે. અડધી ભાખરી પપ્પાએ ખરીદી. મમ્મી તારું ધ્યાન નથી બકા છે. શું વિચારે છે તું? મમ્મી એવું વિચારે છે કે હું આ ખાઈશ, એમ શાંતિથી હું આ ખાઈશ એવું વિચારે છે મમ્મી. પપ્પા તમને સજા લેવાનો શોખ છે કે આજે? અમારા મમ્મી સજા ગમે ત્યારે પડી જાય. તો ગમે ત્યારે પડી જાય. સુજલના સોડા પીવા જવાનું મન થઈ જાય. પેલા દિવસે તો છેક જઈને પાછા આયા. આ સુજલ થપ્પો કરીને પાછા. સુજલની સોડા ક્યાં આગળ મળે છે? કોમર્સ 6 રસ્તા હે કોમર્સ કોમર્સ 6 6 રસ્તા પેલું માથું નથી હમ. મૂકેલું? હા, સે માથાથી આપણે આમ શ્રીજી રોડ બાજુ જઈએ ને, લિબર્ટી 4 રસ્તા બાજુ કોમર્સ 6 રસ્તા ત્યાં જ ઊભો હોય છે. એક્ઝેક્ટ 4 રસ્તા ઉપર ના રિક્ષામાં કરે છે. હમ, મને એના છે ને સોડા પીવા બહુ ગમે. બરાબર. મસ્ત હોય છે. બહુ મસ્ત હોય. મારા ભાભી ત્યાં સ્પેશિયલી પીવા જતા સોડા. હવે અત્યારે બંધ કરી છે, પણ એ ત્યાં જ પીવા જાય. તાર ત્યાં ભાઈ ભાભી મોરબી ક્યાં લાગે છે? સ્ટેટસ મેં જોયું તો. હા, મોરબી ગયા છે. એમના પપ્પાની તબિયત થોડીક ઠીક ઓછી છે, એટલે અચ્છા, તબિયત કરવા ગયા છે. જાન કરતા ડબલ શરીર. હા 9 મહિનાનો થયો. વાહ ભાઈ વાહ. ઓહો, આયોજન લગ્ન 7મી તારીખે, હમ, બરાબર. અને એમને 10મી તારીખે આવ્યા. બરાબર છે. નવેમ્બર. નવેમ્બર. પપ્પાના એક મેડમ છે, એમના સનની વાત ચાલે છે. સ્વીટ શું કહેતી હતી મમ્મી? તું સ્વીટ ખાય તો શું થાય? સ્વીટ વધારે ખાઈને ને ધારો કે રુચિ શીરો બનાવે છે ને, હમ, તો અંદર ગોળ બિલકુલ ઓછો નમખાય છે. આજે ચા પીવે છે ને તો ચા તો ખાંડ બિલકુલ લગી નમખાવે. બરાબર. મીઠાઈ એ ખાતી નથી, આઈસ્ક્રીમ એ ખાતી નથી, એટલે શરીર ના વધે. સુગર જેટલી વધારે ખાવ ને એમ શરીર જલ્દી વધે. બરાબર. એટલે આમાં છે ને બધા પ્રેગ્નન્સી પછી બહુ જ શુગર લેવા માંડે અને બહુ જ કેલરીઝ ઇન્ટેક લેવા માંડે. એટલે કેલરીઝ લેવાની એવું નહીં, ખાઈ પીને લેવાની, પણ માપની લેવાની. ગળ્યામાં તો કેટલી બધી કેલરીઝ હોય. સાચી વાત છે. એટલે એ બધું ઓછું લે ને તો એટલું બધું શરીરને વધે. નહીં તો લોકોના તો 20-20 કિલો વજન વધી વધી જાય જતા હોય છે. છે. આજે મમ્મીએ સવારે મસ્ત બટાકા બહુ બનાવ્યા હતા. મસ્ત હતા આજે. પણ દ્રાક્ષ ઓછી નાખી હતી મમ્મી. નાખી હતી તો મારામાં તો આવી. મારે એક બી દ્રાક્ષ ના આવી. એકચ્યુઅલી મારામાં બી આવી. વીણી ઢોકવાન વધારે પડતી. આપણે ઓછી કહીએ છીએ, હું ઓછી કહું છું દ્રાક્ષ. આના મેં 3 કાલે પાછી કાઢી હતી. બોલો. આ મેં નહીં ખાય. એટલે મેં વીણીને એમને આપી દીધી. ખબર નહીં ગાઈશ, મારા હાથમાં બિલકુલ આવતી નથી દ્રાક્ષ. એટલે મમ્મી કાલ તું મારે છે ને મારા માટે 3-4 દ્રાક્ષ વધારે નાખજે. સ્પેશિયલ ઉપર મારું નામ લખી નાખજે પેનથી. નાખજે. જયના નામની દ્રાક્ષ છે ભાઈ એમ. હા આગલા દિવસના 4-5 કેળા વધે, મને ખબર હતું ના લાવવાનું. હા, પપ્પા રોજ ડઝન કેળા લઈ આવે છે. ઓલમોસ્ટ એક દિવસ છોડીને એક દિવસ. કેમ ખબર છે એનું રીઝન ખબર છે બધાને? શું રીઝન છે પપ્પા? આમને ખાવા. વ્યાનને ખાવા. ધ્યાન માટે વ્યાન કેળા ખાય. આટલું કેવું ખાય છે ઉધારનું અડધું. તો અડધા કેળા તો તું બાને આપે છે, તું ખાય છે. જય અડધું પણ ખાય, હું એકાદ વખત ખાઉં. હા, એટલે પછી વપરાઈ જાય. હું વપરાઈ કદાચ જાય. અડધું ખાતી હોઉં એટલે વપરાઈ જાય. પણ હવે કાલે ખાવામાં આવ્યા નથી એટલે પરમ દિવસના એ બાને 3 કેળા આપી દે તો હવે 2 આપી દે. રોજ હવાના 2 આપી દેવાના એટલે પતી જાય. પતાવવા માટે મારે બે આપી દે એટલે પતી જાય.
પપ્પા તો ત્રણ કેળા આપીશ તો ત્રણેય ખાઈ જાય એને કેળા બહુ ભાવે કેળા બહુ આવે કોને કોને કેળા ભાવે છે ભાઈ આટલા બધા કે 2 2 3 3 ખાઈ જાય બહુ ભાવે ભાવે પણ એક આટલા બધા મમ્મીને ભાવે બે ખો આયુષીને ભાવે છે આયુષને બહુ ભાવે છે કેળા જોઈને એક કેળું તો એ ખાય જ. વાહ મને કેળા બહુ ભાવે. એને બી કેળા ભાવે ફ્રૂટ લાવવાનો ડિપાર્ટમેન્ટ મમ્મી અને પપ્પાનો છે હંમેશા લઈ આવે હું તો ખાવામાં બહુ જ ચોર છું મને તો મમ્મી યાદ આ તો કરાય કરે કહું ખવડાવે કે કેળા લે ખા પણ માંડ ખાય છે માંડ ખાય હા એવું જ થાય પણ મને યાદ ના આવે ફ્રૂટ્સ ખાવાનું યાદ ના આવે ફ્રૂટ્સ અને ડ્રાય ફ્રૂટ્સ ખાવાનું આવું બધું મેઇન કોર્સ જોઈએ ખાવા જોઈએ નાસ્તો જોઈએ બાકી બધું ચાલે ફરસાણ તો ખાસ જોઈએ રે જમવા જોડે તો ખાસ જોઈએ એના વગર ના ખવાય એના વગર નહીં ખાવાનું હવે ગોટામાં 4-5 જણા એવું લખ્યું છે કે આપણા ગોટા કેમ લાલ થઈ જાય છે અરે પહેલો ગાણ હતો ને મારો એટલે લાલ થઈ ગયો અચ્છા એવું હોય છે હું પેલું સાઈડમાં કંઈક કરવા રહી ને બરાબર એમાં લાલ થઈ ગયો અને બીજું ખાસ એક વસ્તુ આપણે બી ભૂલી ગયા બધાનું એવું કેવું છે કે તમે ભજીયું કેમ ખોલીને બતાવ્યું નહીં જો કે આપણે ભૂલી ગયા એકચ્યુઅલી હા ભૂલી જવા ટાઈમ થઈ ગયો જાળીવાળા ભજી આપણે ખોલીને ભૂલી ગયા એમ હા એકદમ આમ ખોલેલું તો રૂ જેવું આમ હોટ દેન થઈ જાય એવા રૂ જેવા સોફ્ટ ભજીયા હા મમ્મી તું લઈ આવી પછી તારે જવા માટે ક્યાં છું જો પપ્પા આયુષને ફોન કર્યો છે ટાઈમ પાસ માટે શું ખાસ બતાવો આજે આપણે એ જ પ્રોગ્રામ જો કરવાનો આયુષ છે હા આયુષ આયુષ ઇડલી સંભાર ખાઈ રહી છે ઇડલી સાંભાર ખાય છે આયુષી અમે આજે જ બનાવવાના હતા બોલ અમે પછી સાદો પ્રોગ્રામ કરી નાખ્યો પછી ચેન્જ થઈ ગયું કે પપ્પાને તો દાળ ભાત કે ખીચડી બનાવી છે ને ક્યાં આવે બનાવી ઇડલી સંભાર જવા દે કોક આવશે ને ત્યારે બનાવીશું આયુષી તો નવું મળી ગયું એટલે મજા અમારે તો નવું જ બને છે એટલે ચાલે સાદું પણ ઇડલી સંભારની જોડે જોડે દાબેલીઓ બી દબાવે બે જણા હું હા રુચિ મમ્મીએ તો દબાઈ લીધી દાબેલી દબાઈ લીધી બિલકુલ સાચી વાત ખાય એ તો બરોબર છે હમ પણ હવે તો એ ટચકા બે વાર ખાઉં છું હજુ તો રાત્રે આટો મારવા જવાનું એટલે બીજું ખાવાનું આ તો હજી પપ્પા સ્ટાર્ટર કહેવાય હે આયુષી તું તારા લગ્ન થઈ ગયા એટલે મારું અડધું ખાવાનું ઓછું થઈ ગયું છે તું કંપનીમાં હતી તો રોજ કંઈક ખવાતું હતું તે તો એનું ઓછું થઈ ગયું છે એનું ઓછું થઈ ગયું મારું ઓછું થઈ ગયું પણ એ તો એને તો નવું એને ઘરે બને છે એટલે ખાઈ લે છે હે ને તો પછી એ તો એને તો હવે ખીચડી જ નવી લાગે છે આપણે ઘેર નવી નથી લાગતી. પણ એને ભાવે છે બોલો સિરિયસલી બધું ખાય છે ખીચડી બી મિષ્ટાનની જેમ ખાય પાછી હા તો પછી સાસરે સાસરે એની મજા અલગ હોય એ ખીચડીની મજા અલગ હોય મીઠી લાગે મીઠી એ સાસુમાએ બનાવેલી હોય ને એટલે તો એટલે જ વજન વધતું જાય તારું લોકોને લાગવું જોઈએ ને કે સાસરે જઈને ખુશ સુખી થઈએ વાંધો તને શું હોય વાંધો તને જો તને શું વાંધો હોય તને જોડાણને વાંધો હોય આદિત્ય કુમારને વાંધો પડે લાગવું તો જોઈએ ને કે સાસરે જેમ સુખી થઈ હે આયુષી લાગવું જોઈએ દેખાવું જોઈએ બધાને આ ઊંઘે છે. એ સુઈ ગયો છે બેટા હા શેઠ સુઈ સાવરિયા શેઠ નહીં સાવરિયા શેઠ સાવરિયા સેટ છે ફટાકડાનું સ્ટોલ ચાલુ થાય ત્યારથી એક જ પેન્ટ પહેરે ને રોજ પાછું એક જ પેન્ટ પહેરે કે આ પેન્ટ પહેરીને જવું ને તો કે ફટાકડા સારા વેચાય. મતલબ હા વેચાઈ જાય હા ના ના ભાઈ મારે તો એવું કઈ નહીં હો બકા હું તો એવા ને એવા જ પહેરું છું હા હમણાં લઈ આવ્યા બકા બહુ મોટો ખર્ચો કરાવી દો જરૂર છે અત્યારે વ્યાનના કપડાં લઈ આવ્યા હા વ્યાન માટે લેવા ગયા હતા 15 15 જોડી કપડા લઈ આવ્યા બોલ 15 જોડી કપડાં લીધા બહુ મોંઘા આવે વ્યાજના વ્યાનના લીધા ને સોફ્ટ મટીરિયલ હોય ને એટલે વધારે એક્સપેન્સિવ હા આટલા નાના પેન્ટ 1000 રૂપિયાના બોલો આપણને એવું થાય કે આટલા પેન્ટમાં શું છે હવે મધર કેરમાં તો એક પેલું બોલો, શેઠાણી. જમ્પસૂટ જેવા છે ને ચેન વાળા એ બે હજાર ના છે એના બે પહેરે છે ને બહુ એક્સપેન્સિવ
આ ટી શર્ટ મને પપ્પાએ ગિફ્ટમાં આપી છે. જુવાન માણસ છે ને તો આજે મેં આ ટી શર્ટ પહેરી છે. મસ્ત લાગે છે પણ મસ્ત લાગે છે ને guys? તો મને ગમી ગઈ મમ્મી ને પપ્પા મમ્મી ને પપ્પા બે ગયા હતા શોપિંગ કરવા. સરસ સરસ. આદિત્ય કુમાર માટે બી સેમ ટી શર્ટ પપ્પા લાયા છે. હા જમી લીધું બકા? સરખી બેટિંગ કરજો જેમ અનલિમિટેડ માં છે એવી રીતે. ઓકે ચલો બાય જય શ્રી કૃષ્ણ જો આદિત્યના બધા અનલિમિટેડ ખાવા ગયા હતા વચ્ચે. હા બેટિંગ કરવાની એવી મજા આવી હતી. પણ અનલિમિટેડમાં જઈએ તો આપણે સાયકોલોજી આપણા વિચારો કેમ એવો હોય છે કે વસૂલ જ કરી દઈએ, એવું બધાને થતું હશે. સાચી વાત છે. અનલિમિટેડ ખાવા જઈએ તો વસૂલ કરવાની આપણી મેન્ટાલિટી હોય. અનલિમિટેડમાં જે ભાવતું હોય ને એ એ વધારે વધારે ખાય બધા એ વાત સાચી, એ વાત સાચી. પણ આમાં કેવું થાય કે જેન્ટ્સ હોય ને એ વસૂલ કરી શકે, લેડીઝ એટલું વસૂલ ના કરી શકે એવું થાય. મમ્મીથી આ શીબુ ઊંચું ઊંચું થઈ ગયું, હા વ્યાન હલી ગયો છે. અને હવે સાહેબ ઉઠશે એટલે પપ્પાની જોડે આવી જશે. સાફ કરવું પડશે પપ્પા, થોડું ખાતા ખાતા બગડી જાય. હા આખો ગોલ નાખી નથી, પાછળ થોડું સુઈ જાય. તમે ઘોડી હલાવ્યું એટલે બસ તો મજા આવશે પછી થોડીક વાર. સુવા દો તો પછી. સૂતો જ સારો. વ્યાનું શેર સોયા વ્યાનું પતી ગયું મસ્ત. જય તો જો અચ્છા ચકાચક ચટાચટ કરી નાખ્યું છે. જો ખાલી ખાલી જીરો. વાહ સારું હતું પણ મને તો ભાઈ શું કીધું સાંભળ્યું નહીં થાય. શું सोया हुआ शेर अच्छा लगता है अच्छा लगता है, सही बात है. और शेर उठ जाए तो और ज्यादा अच्छा लगता है क्योंकि फटाफट भागना पड़ता है. शेर उठ जाने के बाद जो जो करना है वो उसको करना होता है. उठ जाने के बाद गैस छोड़ता है हमारा सिम्बा थोड़ा है हमारा अभी. सिम्बा बहुत ज्यादा बॉम्बार्डिंग करता है. मतलब આ જેને જેને સોલિડ ચાલુ થતું હશે બધા. હા એ જ તો બિચારા મારા વ્યાનું ને એવું કે બોમ્બાર્ડિંગ. વ્યાનું બિચારો અત્યારે ખાવાનું ચાલુ કર્યું છે એટલે એને પચતું ના હોય, થોડું હજી સેટલ થતા વાર લાગશે એના ઇન્ટેસ્ટાઇન્સ નોર્મલ થવા માંડી છે ધીમે ધીમે. થોડી થોડી. હા હજી થોડીક એને દિવસમાં 3-4 વાર એપિસોડ ચાલુ છે લિટલ પણ બેટર છે એટલીસ્ટ. આજે એને એક બી વાર ચડ્ડીમાં પી નથી કરી. હું એને અડધો-પોણો કલાકે લઈ ગઈ ને પી કરી લે, પાછો અડધો-પોણો કલાક થઈને જવું ને એટલે પી કરી લે. એટલે એવું થાય છે એને આજે ઉઠે ને બી ચડ્ડી નથી પલાળી. ઉઠે ને પછી બી અમે એને વોશબેસિનમાં લઈ જઈએ ને અમારા, તો ઉઠીને તરત પાછો કરી નાખે છે. હા પછી તો કેવું હોય કે ક્યારેક કરતો આપણે ટાઈમિંગ એટલો બધો ખ્યાલ આવે ને દર વખતે આપણે એને કાઢીને લઈ જઈએ તો એનામાં જ રહીએ એટલે ચડ્ડી બગડે બી ખરી. પણ એમ તો મોટા ભાગે છે ને આ મતલબ જલ્દી શીખી જશે પોટી ટ્રેનિંગ, પી ટ્રેનિંગ. જો આપણે આવી રીતે કરીએ ને તો એને મતલબ કેવું કે 10 વખતમાંથી 6 ટાઈમ્સ કરી લે, ભલે 4 વખત ના કરે એટલે વાંધો ના આવે એમ. સાચી વાત. શીખી જશે થોડું થોડું. શીખી જશે. યસ. બાનું જમવાનું કાઢી દો હવે ફટાફટ. હા હવે બાની થાળી તૈયાર થશે. કાં તો કઈ કેળા આપી દો. બાને કેળા બહુ ભાવે. ના એકલા કેળા બી ના ચાલે પછી બાને. એ તો સ્નેક ટાઈમમાં ચાલે નહીં પપ્પા, એ તો સ્નેક કહેવાય. અત્યારે ખાઈ લેશે ને ભાઈ રાતે 1-2 વાગે મારે એમ લાગે તો ભાઈ હા કેળું બી ખાઈ લે. અથવા પેલો શેક આવે ને આપણો કયો બદામ શેક, ટ્રિપલ આઈસ્ક્રીમ વાળો બદામ શેક, પ્રેમ મેવાડ. પ્રેમ મેવાડનો બદામ શેક બહુ શોખ છે ભાઈ, બહુ ભાવે બાને. બે આપત બે પી છે. પટેલો આઈસ્ક્રીમ. મારા પછી કોઈ યુએસ રહે છે ને તો યુએસ થી આવ્યા હતા અમારે ઘરે રહેવા માટે. તો એક દિવસ રાત્રે હું લઈને આવ્યો હતો તો આમ આપ્યો ને તો કે હાય બાપ આટલો મોટો બા થોડી પીવે. તો બા શું કે આ તો મને ઓછો પડે. આખું બિચારાને ખબર ના હોય પણ ગચગટાઈ જાય વાતો 2 મિનિટ લાગે, વધારે વારે નહીં. સ્વીટ લવર છે, આવું બધું તો બહુ ભાવે બાને. મારા દાદા છે ને સ્વીટ બહુ લાવતા એમના માટે. આઈસ્ક્રીમ ની બહુ જ બનાવતા. હા ઘરે જાતે બનાવે. કોઠીમાં બનાવતો ઘરે કોઠીમાં બનાવતા. હા રસ બી બહુ બનાવતા નહીં દાદા? હા એની અંદર બરફ નાખવાનો, રસ મસ્ત બરફની અંદર આખું મીઠું નાખવાનું, પછી અંદર કોઠીમાં પછી આઈસ્ક્રીમ નાખીને અંદર કરીને બનાવ. ગોળ ગોળ ફેરવે. હવે સાહેબ ઉઠી ગયા છે, હું બતાવું તમને. ઉઠી ગયો યાર. ઉઠી ગયો. તરત જ એક્ટિવ. દદ્દુ લેશે હવે એને. દાદા રોજ લઈ લે. આ થોડું સાફ કરજે મમ્મી, ત્યાં આગળ વખત ખરાબ છે. પપ્પાએ હાથે એમનો બગડ્યો. બગડ્યો હશે, ઓહ. સાફ કરવાનું છે અત્યારે બીજું કંઈ કહેતો નથી. હા ધ્યાન આવી ગયો. કેવો ગોલું મોલું. જો મેં આજે લેંગી પહેરાઈ છે ને કેવી થઈ ગઈ છે હા. કેપરી થઈ ગઈ. જો મેં
કેવી gift હતી. મેદાનમાં આવી ગયા ભાઈ. બેન એકવાર બધાને હાય કહી દે આમ જો આવી ગયા. જય શ્રી કૃષ્ણ કરો. શ્રી કૃષ્ણ માલો ગલુડિયું માલો બબલું ગુડ 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 હસી લીધું એ હવે કથક ચાલુ થઈ જશે ચાલો હવે ડાન્સ ચાલુ. કેટલા બધા લોકો મેસેજ કરે છે ગાઈસ કે એમના ઘરે નાના નાના ડોટર્સ છે સન્સ છે એમના એ બધા એવું કહે છે કે વ્યાનને જોવા માટે મારા દીકરા દીકરીઓ સબસ્ક્રાઇબ કરીને બેસે છે તમારી ચેનલને જોવા માટે મજા કરતા હોય છે તો વ્યાન તારા મોટા ભાઈ બહેન બહુ બધા છે બેટા બધાને હાય કહી દે હાય કહી દે પી કરી આ જગ્યા વ્યાનને ફિક્સ છે પી કરવા માટે જો વ્યાને બી હા પાડી હે ને ઉભો રહે બેટા. હા શું છે પાવર આવી ગયો છે પી કરીને તો. સો જેમ તમને વ્યાનને જોઈને બહુ જ મજા આવે છે ને ગાઈઝ એવી તો અમે બી આમ રાહ જોતા હોઈએ કે ક્યારે એને લઈ લઈએ ક્યારે રમાડી લઈએ અને એટલો ચકુડો મસ્ત સ્વીટ છે ને મમ્મી એક પેલા કયા બેન હતા તારા ફ્રેન્ડ હતા કોઈ કે તું કહેતી હતી કે નાના છોકરાનું બચકું ભર દે ખુશીમાં એ બેન હતા એક ફ્રેન્ડ હતા ને તારા હા શું નામ હતું એમનું કંઈક નામ હતું ને તો યાદ નહીં હોય પણ તું શું કહેતી હતી શું કરે અરે છોકરાને રમાડવામાં એને એટલું બધું વાલ આવે કે કોપી કરતા બચકું ભરે. આવી અજાયબી હોય દુનિયામાં હજુ એવું છે. અરે બાપ આવું કોઈ કરતું હોય તો આપણો બાબુ એમને આપતા આપણને તો ડર લાગે હે ડર લાગે આપણને કે બચકું બદલે છે તો હા બાને તો થાળી થઈ ગઈ તૈયાર અને કેળા સાથે આઈ બની બોસ બા આજે ભૂકા કાઢી નાખવાના છે હમણાં એવા ગચ્ચરકા સંભળાશે રાત્રે ગચ્ચરકા ધ્યાન બેડ રેસ્ટ ઉપર હોય ને એટલે પહોંચે નહીં sometimes એટલે. અને અમારો વ્યાન રેડી થઈ ગયો છે ગચ્ચરકા સાંભળવા માટે હા કરીને ready થઈ ગયો. વ્યાન બોમ્બાર્ડિંગ કરે અને બા ગચ્ચરકા બોલાવે હે અને પપ્પા તમે શું બોલાવો છો રાત્રે હું નહીં પણ બા મીનાભાઈ ને નસ્કોરા બોલાવે એવું મમ્મી તને ટેવ છે નસ્કોરા બોલાવવાની હવે કે છે મને નહીં ખબર. અરે કે છે નહીં કે મને તો માનતી નહોતી હું નસ્કોરા બોલાવું છું તો મેં રેકોર્ડિંગ કરીને એને હમણાં તોય ના આપણે તોય ના માને મમ્મી ને પપ્પાની છે ને એક અલગ પ્રકારની જુગલબંધી ચાલતી હોય. હા. પપ્પા છે ને પેલા દાંત કચકચ આવે. કચકચ થાય. હા પણ એટલે એના બદલામાં મમ્મીએ નસ્કોરા બોલાવવાનું ચાલુ કર્યા કે હુંય કરું એ મને કરે છે તો પછી એ રેકોર્ડિંગ મેં સંભળાવ્યું ને તો કહો ભયંકર નસ્કોરા કોણ તારા છે એ તો થાક્યા હોય ને ત્યારે બોલે હે. હા હા, એ તો બોલે હવે એમાં શું ઊંઘ્યા પછી શું જ્યારે જે તો હોય થાય. થાય ઊંઘી ગયા હોય. જલ્દી કાઢે એટલે હા ની- ચડ્ડી બદલાવાનું રહી ગઈ ભાઈ હા માચું ને કેપલી ઉબાલો છે એ ફરી વાર પી કરી જો અલ્યા કેમ આમ કોલો છે વ્યાનું સેકન્ડ ટાઈમ વ્યાનું હા હા બેટા કેમ એવું કર્યું હા 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 ડેડી કે હવે ઉભા રહો હા 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 ટિક 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 ગલગોટો મે જો હવે બાને કે આમ જોજો પછી શું કરાયું બકા ના એ નહીં કહું એ એમાં શું છે એમાં ઇટ્સ ઓકે ના એ મારો સિક્રેટ છે એવું ના કહું અરે કહી દેવાનું બકા ના મારું સિક્રેટ છે આ ખાલી પપ્પાને બતાવીશ શ્રીરામ. એવું ના ચાલે બકા એવું ના ચાલે ના હું નહીં બતાવું જો ભાઈ ચીટિંગ કરે છે રુચિ તમારી જોડે તમને મોકલીશ એ વાંધો શ્રીરામ. કેવો લાગે છે ને? આજો જો આજો શ્રીરામ. વ્યાન જો એ કેવો ખુશ થઈ ગયો ભાઈ ગાઈસ વ્યાન હવે 6.5 મહિના થઈ ગયો છે અને ખાસું બેસતો થઈ ગયો છે પણ થોડોક ટેકાની જરૂર હોય છે એને બેસવું નથી હોતું પ્રોબ્લેમ એ છે હવે શું જમવાનું બનાવવાનું છે વ્યાન માટે વ્યાન માટે હજી વિચારીશું શું બનાવું આજે વિચાર છે કે ઓટ્સ નું કંઈક બનાવું ઓટ્સનું કંઈક બનાવો ઓટ્સ ની ખીર કેવું કંઈક બનાવીએ બરાબર છે એટલે એવું કંઈક બનાવીએ છીએ પછી તમને બતાવીશું હા હા વાદી કરવા માંડ્યો બોલે વાલી કરવા માટે બધું ચોટે છે આપણને. હશે પાછો બે ને જોવે પાછો દાદા ને બા બે ને વારે ઘડીએ જોવાનું પાછું છે ને એ રિપોર્ટ મોકલ આપણે ટીનુ અંકલને મોકલીએ હા. સિવિલમાં હા એ પોતે જો ઓપરેશન કરી નાખતા હોય તો પતી ગયા છે તો પતિ જતા હતા એ વાત સાચી છે કઈ અમારા બેન છે એમને હાથમાં જે ઇસ્યુ હતો એટલે મારા પપ્પાને બી એવો ઇસ્યુ હતો પપ્પા તમને શું થતું હતું પહેલા
અહીંયા નસ દબાતી હતી એટલે બરાબર. ખાલી ચડે ને એવું બધું થાય હા પણ મારે એટલે બધા હાયર સ્ટેજ નહોતું એ હા ને મેં એક્સરસાઇઝો કરી તો મને મટી થઈ ગયો પણ કંઈ થયું નહીં પણ એ બેનને થર્ડ સ્ટેજ ઉપર આવી ગયું. હા એમને ત્યાં પપ્પાને ક્યાંક અલગ પપ્પાને ત્યાં તમે અહીંયા દુખતું તમને અહીંયા આ ત્યાં નસ દબાતી હતી અહીંયા દસ દબાતી હતી અહીંયા દસ દબાતી હતી પપ્પાને અહીંયા આગળ એક્ઝેક્ટ અને ડોક્ટરે કંઈક સારવાર કરી હતી તો મટી ગયું હતું દવા આપી હતી પેલો કાન અને પણ કે તમને પહેલા થોડું થોડું દુખતું હતું પહેલા હા એટલે નાનું મોટું કંઈ થાય તો તરત ડોક્ટર જોડે જવાનું બેન હા તમે નજરઅંદાજ કર્યું ને એટલે વધી ગયું. ગાઈઝ 20,000 રૂપિયા ખર્ચો આ બેનને હવે થવાનો છે જો કોઈ પહેલા 20 થઈ ગયો ને હવે 20,000 થવાનો છે જો કોઈ જગ્યાએ એમનું ઓપરેશન સસ્તામાં થાય એવું હોય તો સજેસ્ટ કરજો તો અને જે પ્રમાણે આપણે હેલ્પ કરી શકીએ બોલો વ્યાન એને ખબર નથી પડતી ઓપરેશન એટલે શું હશે શું છે? જય શ્રી રામ કરવું છે. જય શ્રી રામ કરવું છે એ કરિશ્મા દીદીને જોવે છે. ઓળખવા માંડ્યો છે હવે એકદમ. આજે છે ને સવારે બીજા દીદી હતા ને તો એમને નહોતું જોતું. બોલાવે છે. બોલાવે છે દીદી બોલાવે દીદી પછી દાદા વાલી કર લે થોડી થોડી. અમે ચશ્મા લઈ લેશે નજીક હાઉ આર યુ હાનુ? મોઢું તો હનુ જેવું કરે. હનુ જેવું ફેસ કરે. હનુ દાદા જેવું કરે કાલે મને ઝાડાની દવા લેવા જવાનું છે ભાઈ પપ્પાની તબિયત થોડી ખરાબ છે સો કાલે ઝાડાની દવા લેવા જવાનું છે Yes. કઈ વાંધો નહીં. મમ્મીને થોડી નાની મોટી પેલી તૈયારીઓ કરવાની છે. ચારધામ તૈયારી જવાની. કરવાની છે ચારધામ જવાની થોડી સારું, shopping સારું. કરવાની છે મમ્મીને. ઓકે ગાઈઝ સો હવે આપણે કાલે મળીએ વ્લોગમાં Yes. બાય બાય એવરીબડી Bye. See you tomorrow in the next vlog. ગુડ નાઇટ ટેક કેર સી યુ Bye. Bye. પપ્પા બધાને બાય કહી દો બાય 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 Bye, friends. કૃષ્ણ એન્ડ સૌથી મેઇન વસ્તુ થેન્ક યુ ફોર સપોર્ટ એન્ડ યોર ધીસ મચ લવ અમે બધી કમેન્ટ્સનો રિપ્લાય નથી આપી શકતા બટ અમારો પ્રેમ તમારી જોડે જ છે અને તમે અમને પ્રેમ આપતા રહેજો બાય ગાઈઝ Bye. આ વ્યાન છે ને મારા પપ્પા આવે ને એટલે જોજો કેવું કરે છે આવો તો પપ્પા જોઈએ આપણે શું કરે છે જોજો શું કરે છે વ્યાન જોજો અરે જબરદસ્ત કરે પપ્પા. જો જોજો જો 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 તરત જતો રહે આમ હાથ લાંબા તરત જ એક્ટિવ થાય છે હા તેજ દિમાગ એ વ્યાનું કરી. તો બાપા જોઈ રહ્યો છે.